खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना। कंको छाटी कंको तरे मोकलो। कंको छाटी कंको तरे मोकलो। माही लख जो बेनी बानो नाम माणिक संभरो पियो। माही लख जो बेनी बानो नाम माणिक संभरो पियो। दादा आव्याने लाव्या वधामणी। दादा आव्याने लाव्या वधामणी। मावलડીના ચમકંતા ચીર માણિક સ્તંભ રોપિયો. पूर्वदनमदेवो यदा पादपङ्कजं स्मरणं वासरमणे किमदमसा राशिशिष्टो विघ्ननायो विनायकं ब्रह्मां करोतु दीर्घायो विष्णु कुर्यात् संवदं शिवो रक्षतु गात्राणि यशसां लग्नपत्रिकां સંવંત 2080 ના માગસર સુધી પાંચમને રવિવાર તારીખ 17મી ડિસેમ્બર 2023 ના શુભ દિને શુભ લગ્ન ભવંતુ. સ્વસ્થાન શ્રી ગામ રંગપુરા હાલ રહિવાસી સુરત. સર્વોપમાલાયકમ મંડલ શ્રી પાંચ પટેલ શ્રી અરુણભાઈ પુનાભાઈ હાથે કહેવાય રેલા છે બાબરિયા. તસ્યામ ગૃહે સુમારજાબાઈ શ્રીમતી દયાબેન તસ્યે કુક્ષે સુપુત્ર ચિરંજીવે ધવલ કુમાર નામને વરવરાય તથા શ્રી ગામ સાવરકુંડલા હાલ રહિવાસી સુરત. સર્વોપમાલાયકમ મંડલ શ્રી પાંચ પટેલ શ્રી ભરતભાઈ ધીરુભાઈ આગે કહેવાય રેલા છે કેડિયા. તસ્યમ ગૃહે સુબારજાબાઈ શ્રીમતી જયશ્રીબેન તસ્યામ કુક્ષે સુપુત્રે ચિરંજીવી નિરાલે ગૌરી નામને લક્ષ્મી રૂપેણી કન્યાવરાય ઉપયોગ પાણી ગ્રહણમસ્તુ. બોલો ગણપતિ મહારાજ કી જય. માવલડીના ચમકંતા ચીર માણિક સ્તંભ રોપિયો. કંકો છાટી કંકો તરે મોકલો.
એવા ઘેર મોકલો. કાકા હોશે ભત્રીજો પરણાવો, માણિક સંભ રોપિયો. કાકા હોશે ભત્રીજો પરણાવો, માણિક સંભ રોપિયો. આજે રે આનંદનો દિવસ મારે આંગણે. 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 આનંદનો વાયુ આજે ગાય રે સાજનિયા મારે આંગણે. આનંદનો વાયુ આજે ગાય રે સાજનિયા મારે આંગણે. આજે રે આનંદનો દિવસ મારે આંગણે. આજે રે આનંદનો દિવસ મારે અમે રે વીરાજીના લગ્ન જલીધા. અમે રે વીરાજીના લગ્ન જલીધા. લગ્નનો વાયુ વેગે ભાઈ રે સાજનિયા મારે આંગણે. લગ્નનો વાયુ વેગે ભાઈ રે સાજનિયા મારે આંગણે. આજે રે આનંદનો દિવસ મારે આંગણે. આજે રે આનંદનો દિવસ મારે આંગણે. સુંદર ચોગાવાળો છે મનાલી ક્યાં ગઈ? સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહુરે તીર્થે રાજે કોટિક કામ ગુતે ગુલાબના રે કંઠે આરોગ્યા મેં હાર લઈને વારણા રે શરણે લાગી વારંવાર તમે તો યાદ રે બેસવાસા કડીઓ કર્યા પૂછા પ્રીત શૂરે ભાઈ મેં સર્વે સમાચાર કહો ને હર ક્યાં હતા રે ક્યાં થકી આયા ધર્મ કુમાર
સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ ભક્ત જયશ્રીબેન ભરતભાઈ ગેડિયા, એમના દીકરીનું નામ નિરાલીબેનના શુભ લગ્ન પ્રસંગ. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
મહારાજની જય. પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અમારા વાલા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબા તથા સર્વ હરિભક્ત બહેનોને પૂજ્ય લીલાબા તરફથી ભાવથી જય સ્વામિનારાયણ. રાજાથી જય સ્વામિનારાયણ. વહેલા વહેલા જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? અટાણ થોડું કઈ વાંધો હોય તોય વયો જાય. રવીનાબેન ના નળન દેવા મીરાલીબેન ના શુભ લગ્ન પ્રસંગ મહારાજ ઈ નિમિત્તે ગેડિયા પરિવારમાં પધાર્યા. મહારાજ એક વખત ગઢપુરથી સારંગપુર જતા હતા, ત્યાંથી પાછા ગઢપુર જતા હતા. વચમાં સુખપુર ગામ આવ્યું. મહારાજે સુખપુર ગામે રાત્રિ રોકાણ કર્યું. સુખપુરમાં મહારાજ જે ઘરે ઉતરાતા એના બાજુના ઘરે જ લગ્નનો પ્રસંગ હતો. એટલે મહારાજ રાત્રે પોઢ્યા હતા અને લગ્ન પ્રસંગ હતો એટલે તમારે લગ્ન હોય અને ગીત ગાવાના થાય એટલે ઓલા ગીત તો પછી ગવાય, પેલા તો ફટાણા હોય અને એમાં પછી કઈ મર્યાદા હોય નહીં. કોને ક્યાંથી લઈ આવો, કોને ક્યાં મૂકી આવો, કોને ક્યાં વેચી આવો, કાંઈ નક્કી જ નહીં ને. એટલે મહારાજ આવું બધું ઢોલિયામાં પોઢ્યા હતા અને આ બધું સાંભળે મહારાજ. મહારાજે ભગતને પૂછ્યું કે તમારા બાજુના ઘરે શું છે એમ. એટલે એને એમ કીધું કે મહારાજ અમારા બાજુના ઘરે શુભ લગ્નનો પ્રસંગ છે. મહારાજને તો અર્રાટી થઈ ગઈ. અરે અરે, લગ્નનો પ્રસંગ માંગલિક કહેવાય અને એમાં આવું ગવાય, આવું કેમ? એટલે મહારાજ ઈ તો એના લગ્નના ગીત છે એટલે ઈ એવું ગાય છે એમ. તો મહારાજ કહે કે પણ લગ્ન કામ તો એક શુભ કહેવાય એમ, તો એમાં આવું કેમ? એટલે મહારાજ તો બધે એવું જ ગવાતું. મહારાજ કે હાલો ઈ તો સત્સંગી નથી, કદાચ કુસંગી હશે એટલે એવું ગાતા હશે, પણ તમે તો સત્સંગી છો, અમારા આશ્રિત છો, તો તમે તમારી ઘરે દીકરા દીકરીનો શુભ પ્રસંગ હોય તો તમે શું ગાવ એમ. કે મહારાજ એ બધું અમારે હરખું જ હોય, જો એની ઘરે એવું અમારી ઘરે એ બધું હરખું જ હોય. તો મહારાજ તો ઉદાસ થઈ ગયા. મહારાજ કે અરે રે, આવો શુભ પ્રસંગ અને એમાં આવા અપશબ્દો વાળા ગીતો ગવાય અને ઈ પાછા સત્સંગીની ઘરે. મહારાજ તો રાતે ને રાત્રે સુખપુરથી નીકળી ગયા. પછી મહારાજને ભક્તોએ ખૂબ રોક્યા. મહારાજ રોકાણા નહીં અને મહારાજ તો ત્યાંથી હાલતા જ નહીં ગયા. ગઢપુર આવ્યા, ઉદાસ થકા પોઢી ગયા. વળી પાછા ઉદાસ થકા સવારે ઉઠ્યા તો સંતોને બોલાવ્યા. ગવૈયા સંતો જે હતા, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બધાને ભેગા કર્યા. મહારાજે પછી બધાને વાત કરી કે સંતો, તમે અમારા મૂર્તિના ખૂબ પદો રહેતા, હવે તમારે લગ્ન ઢાળના પદો રચવાના. ઢાળ બધો લગ્નનો, રાગ બધો કેવો આવે તમારો, પણ એમાં વર્ણન આવે મહારાજના. આવા નંદ સંતો તમે કીર્તનો રચો, જેથી કરી હરિભક્તોની ઘરે એ પ્રસાદીના શુભ કીર્તનો ગવાય. પછી નંદ સંતોએ કીર્તન રચ્યા અને પછી મહારાજને બતાવ્યા. મહારાજ ખૂબ રાજી થયા અને ઈ પ્રસાદીના કીર્તન મહારાજ પ્રથમ વખત દાદા ખાચરને ભટવદર પરણાવવા જતા હતા ત્યારે ઈ સંતો દાદા ખાચરની જનડિયું થયા હતા. ત્યારે સંતોએ ઈ પ્રસાદીના કીર્તન પ્રથમવાર દાદા ખાચરના લગ્નમાં ગાયા. ત્યારે મીરાલીબેનના લગ્ન પ્રસંગે આપણે ઈ જ પ્રસાદીના કીર્તનો ગાવાના છે. બાકી અત્યારે તો તમારે ગીત શું કહેવાય, ગીત ગુંજન ને સંગીત સંધ્યા ને આવું બધું પત્રિકામાં લખ્યું હોય, પણ હવે ત્યાં જઈને શું કરતા હોય તો ભગવાનને જ ખબર. એક તો નાસ્તો હુંથી નક્કી કરીને આવ્યો, એક બાજુ વાળે હાડી કઈ પહેરી છે એ એનો ભાવ પૂછીને આવ્યા હોય, આવું બધું કરીને વડીલો હોય ને થોડાક બે ચાર પ્રસાદીના ગાઈ દે. તમારે જે થોડાક ફિક્સ હોય, એક તમે ગરોળે યાદ કરો, એક ગાગરને યાદ કરો, આ બે ત્રણ નક્કી કરેલા હોય ને એ બે ત્રણ તમે ગાઓ. જે કરીને ગાઓ એ કરીને ઝીલતા આવડે તોય ભલે, ન ઝીલતા આવડે તોય ભલે. પ્રસાદીના કીર્તનો અત્યારે ઝીલતા આવડે બધા હારે ગાજો. કુંદન પુરવીવાર જો સોણી ભૂપતિ ભીમ કરાય. કુંદન પુરવીવાર જો સોણી ભૂપતિ ભીમ કરાય. કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉરન સમા. કન્યા તે
શ્રી કૃષ્ણને આનંદ યુરનસમાય રૂકમયે તે જાણ્યો દૂર વ્યાપ્યો અતિશય કાળ રૂકમયે તે જાણ્યો દૂર વ્યાપ્યો અતિશય કાળ કન્યાન આપ શ્રી કૃષ્ણને તે છે ગાયો તણો રે ગોવાળ
વધારજો રે